પોરબંદરમાં એક દાયકા પૂર્વે પશુપાલન વિભાગમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હતો, જે અંગે વર્ષ 2020માં ગુજરાત ન્યૂઝ પોરબંદરે પર્દાફાશ પણ કર્યો હતો, જેમાં અહીંના નાયબ નિયામક સસ્પેન્ડ પણ થયો હતો, પરંતુ તેની સામે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, જેને લઈને આશ્ચર્ય સર્જાયું છે। રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલી હરતા ફરતા દવાખાનાની યોજનામાં પોરબંદર જિલ્લામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હતો, જેમાં અહીં જિલ્લા પંચાયતના નાયબ નિયામક રાવલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલાનો ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। ત્યારે આપણે આગળ પણ વાત કરશું, પરંતુ સૌપ્રથમ જોઈએ અમારો પર્દાફાશનો અહેવાલ। ગુજરાત ન્યૂઝ પોરબંદર ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે, ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખબરની વધુ એક અસર જોવા મળી છે। પર્દાફાશ કાર્યક્રમના માધ્યમથી અમે જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો, જે ખબરની અસરથી પશુપાલનના નાયબ નિયામક કેતન રાવલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પોરબંદર જિલ્લા પંચાયતમાં પશુપાલન વિભાગ દ્વારા હરતા ફરતા પશુ દવાખાનાના નામે લાખોનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી। પોરબંદરના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નિલેશ ઓડેદરાએ આ મામલે લેખિતમાં ફરિયાદ પણ કરી હતી, જે સમગ્ર મામલો અમારા ધ્યાનમાં આવતા ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે અમારા ચેનલ હેડ અશોક થાનકીના માર્ગદર્શનમાં જાત તપાસ કરી અને આ ભ્રષ્ટાચાર અંગે તમામ પુરાવાઓ એકત્રિત કર્યા હતા અને લોકો સુધી આ ભ્રષ્ટાચાર પહોંચાડવા માટે પર્દાફાશ નામના અમારા કાર્યક્રમના માધ્યમથી આ ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો હતો। અબોલ પશુઓના નામની યોજનામાંથી લાખો રૂપિયા અધિકારીઓની મિલીભગતથી ચાઉં કરવામાં આવ્યા છે। હા દર્શક મિત્રો, ભ્રષ્ટાચારનો સ્વાદ ચાખી ગયેલા લોકો અબોલ પશુઓને પણ છોડતા નથી। આ વાત છે પોરબંદરના પશુપાલન ખાતાના ભ્રષ્ટાચારની। જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગમાં હરતા ફરતા દવાખાનાની યોજનામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, અનેક ફરિયાદો ઉઠી હતી। ત્યારે અમારી ટીમે જાતે જ તપાસ શરૂ કરી આ કૌભાંડની અને નક્કી કરી લીધું કે આમાં કોઈ પણ સંડોવાયેલા હશે, કોઈ પણ જાતના ડર કે શરમ વિના અમે પર્દાફાશ કરશું પશુપાલન ખાતાના આ ભ્રષ્ટાચારનો, જેમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા પશુપાલકો અને ખેડૂતોના પશુઓની બીમારી અંગેની તમામ સારવાર તેને તેના સ્થળ પર મળી રહે તે માટે હરતા ફરતા દવાખાનાઓની યોજના શરૂ કરવામાં આવી। આ યોજના અનુસાર જિલ્લાના દરેક ગામમાં એક ડોક્ટર અને ડ્રેસિંગ કરવા માટે કમ્પાઉન્ડર દરજાના એક માણસે જવાનું હોય છે અને તેના માટે 4 વ્હીલર વાહનની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવે છે। પોરબંદર ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ નિલેશ ઓડેદરાએ પણ આ અંગે આક્ષેપો સાથે ફરિયાદ કરી હતી। એવી યોજના દરેક જિલ્લામાં આવે છે। હવે અહીંયા ઘણા વર્ષોથી કેબી રાવલ, કેતન રાવલ પશુપાલન વિભાગમાં ફરજ બજાવે છે, નાયબ નિયામક છે। તો એણે 2015 થી 2018-19 સુધીના વાહનના બિલો, પટ્ટાવાળાના બિલો એમને ટેબલ ઉપર કોઈ ગામમાં વાહન ગયું નથી કે ડોક્ટર ગયો નથી। અમારી ગુજરાત ન્યૂઝ પોરબંદરની ઇન્વેસ્ટિગેશનની ટીમ સાથે જોડાઈ મેં જાતે જ ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવાનું નક્કી કર્યું અને તપાસ પણ શરૂ કરી, જેમાં જે વાહનો વર્ષ 2016 થી વર્ષ 2019 સુધી બિલોમાં દર્શાવી લાખો રૂપિયાની રોકડી કરી લેવામાં આવી છે, તે વાહનોના નંબરની પૂરી વિગતો પણ મેં મેળવી। આ વાહનોની વિગત લઈ જ્યારે મેં જાતે જ આરટીઓમાં તે વાહનો અંગેની ચકાસણી કરી તો ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થયું। બિલોમાં જે વાહન નંબરો દર્શાવી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે તે વાહન નંબરોની જો વાત કરીએ તો આ બાજુની સ્ક્રીન પર આપ રીતસર જોઈ શકો છો, એક વાહન નંબર દર્શાવવામાં આવ્યા છે, જે GJ09X5429 આ નંબરવાળું વાહન બતાવી અને પશુપાલન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી બિલો પાસ કરાવી લેવામાં આવ્યા છે। આપ રીતસર બાજુની સ્ક્રીન પર જોઈ શકો છો કે આરટીઓમાં આ નંબરની તો સીએનજી રિક્ષા નોંધાય છે। વધુ એક નંબરની વાત કરીએ તો સ્ક્રીન પર પણ જે આ બીજા નંબર દેખાય છે, નંબર છે GJ09X8228। ધ્યાનથી જોજો, આ નંબર છે GJ09X8228। આ નંબરનું વાહન બતાવીને પણ અનેક બિલો પશુપાલન ખાતાના વિભાગે મંજૂર કરાવી લઈ તેની રોકડી કરી લીધી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ
સાબરકાંઠાના કોઈ ટ્રકના નંબર છે. મિત્રો, આમ તો આ વાહન નંબરોની ચકાસણીથી જ ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જાય છે. આપ સૌ એ વાત જાણો છો, સમગ્ર પોરબંદર જિલ્લો જાણે છે કે પશુ ડોક્ટરોની ટીમ ક્યારે પણ ટ્રક લઈને, રિક્ષા લઈને ગામડે ગામડે ફરી પશુઓની તપાસ ક્યારે કરી શકતી જ નથી. વિકાસ અધિકારી વી.કે. અડવાણીના માર્ગદર્શનમાં ડીઆરડીએના નિયામક ધાનાણી દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી હતી અને આ તપાસમાં અધિકારી રાવલ દોષિત સાબિત થયા હતા, જે તમામ રિપોર્ટ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા. અધિકારી ધાનાણીની તટસ્થ તપાસ બાદ ગાંધીનગરથી પશુપાલનના નાયબ નિયામક રાવલને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ આવ્યો છે. અડવાણી સાહેબ, આ મામલો, સમગ્ર મામલો શું હતો? એની અંદર બેઝિકલી એવું છે કે સરકાર દ્વારા જે પોરબંદરના 3 તાલુકા છે એમાં પશુના ફરતા દવાખાનાની એક યોજના બનાવવામાં આવેલી હતી અને જે આક્ષેપિત છે આપણા અધિકારી શ્રી રાવલ સાહેબ એમનું નામ છે, તો એમની સામે કેટલીક ફરિયાદો થઈ હતી. સરકારશ્રીની સૂચના પ્રમાણે આપણે અહીંયાના જે નિયામક શ્રી છે ડીઆરડીએના શ્રી એસ.ટી. ધાનાણી એને તપાસ સોંપેલી હતી. તેઓ શ્રીએ વિગતવાર તપાસ કરીને અહેવાલ આપેલો હતો અને શ્રી રાવલ સામે અમારે જે અહેવાલ હતો એ પશુપાલન વિભાગના નિયામક શ્રીને અમે લેખિતમાં મોકલેલો હતો અને તેના પરથી જે પશુપાલન વિભાગમાં જાય ત્યાંથી સચિવશ્રીને બધા નિર્ણય લે અને પછી હમણાં 30/9/2020ના ઓર્ડરથી શ્રી કે.બી. રાવલને હમણાં ફરજ મોકૂફ કરેલ છે અને પછી પાછળથી વિગતવાર એની તપાસ થશે. ફરજના ભાગરૂપે જે કંઈ નિષ્ઠામાં આવી કોઈ ક્ષતિ દેખાય અથવા કોઈ ઉચાપત કરી હોય તો ભવિષ્યમાં પોલીસ ફરિયાદ ચોક્કસ થઈ શકે છે. જોયું ને દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા કોઈ પણ ચરમબંધીને છોડવામાં આવતી નથી. આવા ઉચ્ચ અધિકારીઓ સામે પણ તપાસની અહેવાલ પ્રસારિત કરવામાં આવે છે. પશુપાલન વિભાગનો પણ પર્દાફાશ કરી અધિકારી રાવલને સસ્પેન્ડ કરવા સુધીની નોબત આવી હતી. પરંતુ સવાલ એ છે કે આવા અધિકારી સસ્પેન્ડ થયાના 5 વર્ષ વીત્યા હોવા છતાં તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. વર્ષ 2020ના સસ્પેન્ડ માસમાં નાયબ નિયામક રાવલને સસ્પેન્ડ કરવાનો આદેશ આવી ગયો હતો અને ત્યારબાદ વધુ વિભાગીય તપાસ ચાલુ હતી, જેમાં વર્ષ 2025ના જાન્યુઆરી માસમાં ગાંધીનગરથી નિયામકે પોલીસ ફરિયાદના આદેશ કરી દીધા છે અને તેના આધારે પોરબંદર પશુપાલન વિભાગે ફેબ્રુઆરી માસમાં પોલીસ ફરિયાદ માટેની અરજી પણ કરી દીધી છે. પરંતુ તેમાં પુરાવાનો અભાવ લાગતા તાકેદારી આયોગને તે બાબતની જાણ કરવામાં આવી હતી અને વર્ષ 2025ના જુલાઈ માસ અને બાદમાં ડિસેમ્બર માસમાં તાકેદારી આયોગને ફરી જાણ કરવામાં આવી હતી. પરંતુ તાકેદારી આયોગ દ્વારા હજુ સુધી પૂરતા પુરાવા આપવામાં ન આવ્યા હોવાનું જાણવા મળે છે, જેને કારણે લાખોના ભ્રષ્ટાચારનો આક્ષેપ જેની સામે છે તે અધિકારી રાવલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ત્યારે સરકારી તંત્રની આવી કાચબા ગતિની કામગીરીથી લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.